એસટી બસ કે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસીઓને બેસવાની જગ્યા ન મળે ને તેઓએ ઊભા મુસાફરી કરવી પડે તેવી વાતો તો સાંભળી છે, પરંતુ ઇન્ડિગોની એક ફ્લાઇટ કે જે મુંબઈથી વારાણસી જઈ રહી હતી તેમાં પણ એક મુસાફરે ઊભા પ્રવાસ કરવો પડ્યો હતો, જેની જાણ પાયલટને થતાં તેઓએ ફ્લાઇટને પાછી વાળી હતી. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. ઇન્ડિગોની મુંબઈથી વારાણસી જતી ફ્લાઇટ કે જેમાં એક મુસાફર ઊભા પ્રવાસ કરી રહ્યા હતા. ક્રૂ મેમ્બરને જાણ થતાં જ તેઓ તેમની પાસે ગયા અને વાતચીત કરી. હકીકતમાં જે ફ્લાઇટ છે તેની બોર્ડિંગ પ્રોસેસ પણ પૂર્ણ થઈ ગઈ હતી અને ફ્લાઇટ જે છે તે ટેક ઓફ કરવાની તૈયારી હતી. રનવે પર દોડવા પણ લાગી હતી. તેવામાં જ ક્રૂ મેમ્બરને જાણ થઈ કે જે પ્રવાસી ઊભા પ્રવાસ કરી રહ્યા છે, બોર્ડિંગ થવાના કારણે જ્યારે ફ્લાઇટ હવે ટેક ઓફની તૈયારી કરી રહી હતી ત્યારે બેસવાનું કહેવામાં આવતા તેઓએ કીધું કે મારા માટે તો બેસવાની સીટ જ નથી. ફ્લાઇટમાં એવું કઈ રીતે બને કે બુકિંગ વગર કોઈ ઘૂસી શકે? આ કોઈ એસટી બસ કે મુંબઈની લોકલ ટ્રેન તો નથી. આ પછી ક્રૂને જાણ થઈ કે બોર્ડિંગ વખતે કંઈક તો ગડબડ થઈ છે, જેના કારણે જ્યારે પાયલોટે પ્લેન પાછું વાળ્યું ત્યારે જે બધા જ પ્રવાસીઓ હતા તેનું ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં ઓવરબુકિંગના કારણે એક પ્રવાસીની ફ્લાઇટ બુક ન હોવા છતાં પણ તેઓ બોર્ડિંગ કરી ચૂક્યા હતા. તેનાથી ફરીથી બધા જ લોકોના જે છે કેબિન બેગ છે તેનું ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું અને ફરીથી જે પ્રોસેસ છે તે કરવામાં આવી, જેના કારણે ફ્લાઇટને 1 કલાકનો વિલંબ થયો હતો. સમાચાર જ્યારે બહાર આવ્યા ત્યારે ઇન્ડિગો એરલાઇન્સે પોતાના બચાવમાં કહ્યું કે જે એક વધારાના પ્રવાસી હતા જેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. સ્ટેન્ડ બાય એટલે ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે કોઈ પ્રવાસી ન આવ્યા હોય તો તેમની બદલે તેમને કમ્ફર્ટ સીટ ઝોનમાં બેસાડી દેવામાં આવતા હોય છે. પણ આ જે ઇન્ડિગોની ફ્લાઇટ હતી તેમાં તમામ પ્રવાસીઓ આવ્યા છતાં પણ એક વધારાના મુસાફરને બોર્ડિંગ કરાવવામાં આવ્યું, જેનાથી જે એકચ્યુઅલ સીટ હતી, જેની કન્ફર્મ સીટ હતી, તેમને જગ્યા ન મળતા તેઓ ઊભા રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ એવું પણ કહ્યું કે જે મુસાફરને અમારા લીધે તકલીફ પડી છે, જે ફ્લાઇટમાં 1 કલાકનો વિલંબ થયો તેના માટે પણ અમને ખેદ છે. ઘણી વખત એરલાઇન્સ કંપનીઓ એમની એક પણ સીટ ખાલી ન રહી જાય અને તેમને નુકસાન વેઠવાનો વારો ન આવે તે ચક્કરમાં ઓવર બુકિંગ કરી લેતા હોય છે અને જે પ્રવાસીનું કન્ફર્મ બુકિંગ થઈ ગયું હોય તેને ઘણી વખત મુશ્કેલીઓ પણ પડતી હોય છે. આ પ્રકારની જે દુર્ઘટના છે કે આ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ફ્લાઇટ માટેના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે તેને પણ એકદમ કડક બનાવવામાં આવ્યા છે, જેના હેઠળ તેઓને પેનલ્ટી પણ ભોગવવાનો વારો આવી શકે. 2016ના નિયમ મુજબ ફ્લાઇટના 1 કલાક પહેલાં જ મુસાફરને જો કોઈ વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા ન ગોઠવી દેવામાં આવે તો તેઓએ ફ્લાઇટના જે મુસાફર છે જેમની ટિકિટ કન્ફર્મ થઈ છે તેમને વળતર પણ ચૂકવવાનું આવતું હોય છે. જો 24 કલાકમાં બીજી ફ્લાઇટની વ્યવસ્થા ન કરી આપવામાં આવે તો તેણે વન વે ફેરના બેસિક 200%નું વળતર તેમજ એક ટાઈમનું જે એરલાઇન્સનું ફ્યુઅલ હોય તેનો પણ ચાર્જ એમને ચૂકવવો પડતો હોય છે, જેની મહત્તમ મર્યાદા ₹10,000 સુધીની છે. નમસ્કાર.